નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર। શહેરમાંથી ધીમે ધીમે પાણી તો ઉતરી રહ્યા છે, પણ લોકોનો ગુસ્સો વધી રહ્યો છે। સભા વિસ્તારમાં ગયેલ બાળુ શુક્લ તથા શહેર બીજેપી પ્રમુખને લોકરોષનો ભોગ બનવું પડ્યું। बीएमसीના પ્રતાપે વિશ્વામિત્રીના પૂરે સયાજીબાગ ઝૂમાં ભારે ખાના ખરાબી સર્જી। પૈસા કમાવા ઝૂમાં પાંજરે પુરાયેલ મૂંગા પ્રાણીઓ વિસરાતા હરણી, નીલગાયનું મૃત્યુ। તંત્ર સામે લોકોમાં ઉગ્ર રોષ। વડોદરા તંત્રની ઘોર બેદરકારી। પૂરના પાણી વચ્ચે ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવા કરોડો રૂપિયાના ખર્ચે ખરીદેલી 15 કરતા વધારે સ્પીડ બોટો ધૂળ ખાઈ પડી રહી। હવે જોઈએ વિગતવાર સમાચાર। વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ દ્વારા એમએસ યુનિવર્સિટીના કમ્પાઉન્ડમાંથી મગરનું રેસ્ક્યુ કર્યું હતું। તારીખ 29/8/2024ના રોજ વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ અરવિંદભાઈ પવાર પર સવારના 9 વાગ્યાની આસપાસ એમએસ યુનિવર્સિટીની વડોદરાથી ફોન આવ્યો હતો કે એમએસ યુનિવર્સિટીના કમ્પાઉન્ડમાં એક મગર આવી ગયો છે। આ ફોન આવતાની સાથે સંસ્થાના કાર્યકરને સ્થળ પર મોકલ્યો હતો। ત્યાં જોતા એક મગર આશરે 12 થી 13 ફૂટનો હતો। તે મગરને વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના કાર્યકરોએ 2 કલાકની ભારે જહેમત બાદ સહી સલામત રેસ્ક્યુ કરી વન વિભાગને સુપ્રત કરેલ છે। શહેરમાં પૂરની સ્થિતિને પગલે સામાજિક સંસ્થાઓ લોકોની મદદ માટે મેદાને આવી છે। વડોદરામાં પડેલ વરસાદ અને તંત્રના પ્રતાપે વિવિધ વિસ્તારોમાં પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે। લોકોને પીવાનું પાણી તેમજ જમવાનું મળી રહે તે માટે ઘણી બધી સામાજિક સંસ્થાઓ આગળ આવી છે। કોર્પોરેશન ના પહોંચી શકે તે સ્થળ ઉપર સામાજિક સંસ્થાઓ દ્વારા ભોજન અને પાણીની વ્યવસ્થા કરવામાં આવી રહી છે। અકોટા દાંડિયા બજાર બ્રિજ પર સમાજ સેવી સંસ્થા દ્વારા 1000 લોકોને ખીચડીનું વિતરણ કરાયું હતું। સંસ્થા પ્રતિદિન શહેરમાં 1 થી 2000 લોકોને ખીચડી વિતરણ કરે છે। ત્યારે હાલની પરિસ્થિતિમાં પણ આ સંસ્થા આગળ આવી લોકોને મદદરૂપ બની રહી છે। સમાજ સેવા સંસ્થાઓને પગલે જ કોર્પોરેશનનો બચાવ થઈ રહ્યો છે। જોકે લોકોમાં તંત્ર સામે છૂપો આક્રોશ પણ છે। વિધાનસભાના વિપક્ષના નેતાએ વડોદરા શહેરની મુલાકાત લીધી હતી। વડોદરાની અંદર તંત્રના પ્રતાપે સર્જાયેલ પરિસ્થિતિને લઈ લોકો મુશ્કેલીમાં મુકાયા છે। વિધાનસભાના વિપક્ષ નેતા અમિત ચાવડાએ આજે વડોદરા આવી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી। અમિત ચાવડાની સાથે કોંગ્રેસ પ્રદેશના કાર્યકારી પ્રમુખ ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ સહિતનું પ્રતિનિધિ મંડળ જોડાયું હતું। સૌપ્રથમ રાજતપ સોસાયટીની મુલાકાત લીધી હતી। રાજતપ સોસાયટીના રહીશોએ અમિત ચાવડા સમક્ષ ભાજપ શાસનની પોલ ખોલી વિધાનસભાના વિપક્ષ નેતા સામે બકોડા ઠાલવ્યો હતો। શાસક પક્ષ દ્વારા દર ચોમાસામાં કામગીરીને નામે કરોડો રૂપિયાના ખર્ચ બાદ પણ રહીશોને સમસ્યાથી છુટકારો નથી મળતો। સરકાર પાસે દર વર્ષે સહાય માંગી હોવા છતાં લાખો રૂપિયાનો ટેક્સ ભરવા છતાં સરકાર અમને સહાય આપવાની ના પાડી રહી હોવા અંગે જણાવ્યું હતું। પ્રદેશ કોંગ્રેસ સમિતિ વિવિધ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ રહી છે। જરૂર પડશે ત્યાં નાગરિકોને સહાય આપવાની અમિત ચાવડાએ વાત કરી હતી। આજે વડોદરામાં અતિવૃષ્ટિ, ભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિને કારણે સમગ્ર વડોદરા શહેર તમામ એના નાગરિકો છેલ્લા 4-5 દિવસથી જે હાડમારી ભોગવી રહ્યા છે, જે જાનમાલ અને મિલકતોનું મોટા પ્રમાણમાં નુકસાન થયું છે અને જે રીતે લોકો આજે પણ તકલીફમાં છે, ત્યારે સૌથી પહેલી એમને જરૂરિયાત મદદની છે, એમને બચાવવાની જરૂરિયાત છે અને ત્યારબાદ જે અસરગ્રસ્ત છે બધાને પુનઃસ્થાપન કરવા સાથે એનું જે પણ નુકસાન થયું છે એનું સર્વે કરાવીને એને વળતર મળે એ પ્રાથમિક જરૂરિયાત છે। આજે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા એક પ્રતિનિધિ મંડળ વડોદરા શહેરના વિવિધ વિસ્તારોની મુલાકાત લઈ લોકોની વચ્ચે જઈ હકીકત જાણી, સ્થળ તપાસ કરી અને જે પણ મદદરૂપ થઈ શકાય એ તાત્કાલિક એને
ભોજનની મદદની જરૂરિયાત હોય, ક્યાંક કેશ ડોલ ના મળી હોય તો આર્થિકની જરૂરિયાત હોય, સાથે સાથે કેટલાય વિસ્તારોમાં નાના બાળકોને આજે દૂધ નથી મળી રહ્યું, પીવાનું પાણી નથી, લોકોને આજે ઘર વકરી સંપૂર્ણ રીતે તબાહ થઈ ગઈ છે, એટલે 2 ટંક ભોજનની તકલીફ છે. અને સાથે સાથે ઇલેક્ટ્રિસિટી નહીં હોવાને કારણે અનેક તકલીફો છે. અનેક વિસ્તારો આજે પણ પાણીમાં ગરકાવ છે, લોકોના ઘરોમાં પાણી છે. આ તમામ વિસ્તારોની મુલાકાત લઈ અને પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા, શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જે પણ રાહત મદદની શક્ય જરૂરિયાત હશે ત્યાં મદદ કરવામાં આવશે. અને સાથે સાથે સરકારની જે બેકાળજી છે, નિષ્ફળતાઓ છે, જે ભ્રષ્ટાચાર છે, અને એના કારણે આ માનવ સર્જિત હોનારત હોય એવું વડોદરાએ વારંવાર સામનો કરવો પડે છે. અને એ બાબતોની પણ સ્થળ પર તપાસ કરી અને સરકારમાં પણ જે રજૂઆત કરવાની હશે, કેસ્ટ્રોલથી લઈને રાહતથી લઈને બચાવની કામગીરીને ત્યાર પછી નુકસાનીના વળતર બાબતની એ તમામ વાતો 4 વાગે બધા જ વિસ્તારની મુલાકાત લઈને પ્રેસ મીડિયાના માધ્યમથી રજૂઆત પણ કરીશું. મારી કોંગ્રેસના તમામ આગેવાનો, કાર્યકરોને વિનંતી પણ છે કે આટલા દિવસથી તમે સતત લોકોની વચ્ચે રહ્યા છો. આપણે વિપક્ષમાં છીએ પણ તેમ છતાં માનવીય અભિગમ સાથે જે પણ આપણાથી શક્ય હતી એ રાહત પણ કરી છે, મદદ પણ આપી છે, અને લોકોની વચ્ચે આ તકલીફના, દર્દના, દુઃખના સમયમાં ઊભા રહેવાનો પ્રયત્ન પણ કર્યો. બધા જ આગેવાન કાર્યકરોને પણ વિનંતી છે કે આજે આપણે જઈએ છીએ, કદાચ બધા જ વિસ્તારમાં નહીં પણ જઈ શકાય, પણ જ્યાં જ્યાં વ્યક્તિગત રીતે અમે જઈ શકીએ કાં તો તમે જઈ શકો એ બધી જ જગ્યાએ આપણે જવાનો પ્રયત્ન કરવો છે. જે પણ લોકો તકલીફમાં છે બધા જ લોકોને કોઈ પક્ષાપક્ષી કે જ્ઞાતિ ધર્મથી ઉપર ઉઠીને આપણે મદદ કરવી છે. અને આપણે એમના દુઃખમાં સહભાગી થઈ શકીએ, કેવી રીતે મદદ કરી શકાય એ માટે આપણાથી જે પણ પ્રયત્નો થાય એ તમામ પ્રયત્નો કરવા છે. ને એટલા જ માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા કાર્યકારી પ્રમુખ ભાઈ ઇન્દ્રવિજયસિંહ ગોયલ, પ્રદેશ સમિતિના ઉપપ્રમુખ ભાઈ પંકજભાઈ પટેલ, પ્રવક્તા પાર્થિવરાજસિંહભાઈ, શહેર કોંગ્રેસ સમિતિના ભાઈ પ્રમુખ ઋત્વિજભાઈ હોય, વિપક્ષના નેતા ભથ્થુભાઈ, ને તમામ આગેવાનો અહીંયા સાથે છીએ. આજે આપણે સ્થળ પર મુલાકાત લઈશું ને ત્યાર પછી બધા જ લોકો રાહત કાર્યોમાં જોડાઈને આપણાથી જે પણ શક્ય છે તમામ મદદમાં લાગીએ એવી બધાને વિનંતી પણ કરું છું. વડોદરાના કીર્તિ મંદિરમાં ફસાયેલા લોકોનું ઇન્ડિયન આર્મીએ રેસ્ક્યુ કર્યું હતું. ઇન્ડિયન આર્મીની મરાઠા રેજિમેન્ટ દ્વારા કીર્તિ મંદિરમાં ફસાયેલા 20થી વધુ નાગરિકોને સહી સલામત રેસ્ક્યુ કરી બહાર લઈ આવ્યા હતા. ઇન્ડિયન આર્મી દ્વારા બોટ મારફતે લોકોને રેસ્ક્યુ કરી કીર્તિ મંદિર ખાતેથી લોકોને સહી સલામત સ્થળ ઉપર લઈ જવામાં આવતા ભારત માતા કી જયના જયઘોષ સાથે સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. ઉપસ્થિત લોકો તેમજ પાણીમાં ફસાયેલા લોકોએ ઇન્ડિયન આર્મીની કામગીરીને બિરદાવી હતી. ઇન્ડિયન આર્મી બાદ વડોદરા ફાયર વિભાગની બોટ દ્વારા બાકીના લોકોને સુરક્ષિત સ્થળે લાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેને સ્થાનિક લોકોએ બિરદાવી હતી. શહેર જિલ્લામાં પૂરની પરિસ્થિતિને પહોંચી વળવા કોર્પોરેશન દ્વારા વસાવવામાં આવેલ 4 સ્પીડ બોટ શોભાના ગાંઠિયા સમાન બની હતી. વડોદરા શહેર છે ઐતિહાસિક શહેર છે. ગાયકવાડી શાસનનું વડોદરા શહેર એક સમયે પોતાની આગવી ઓળખ ધરાવતું હતું. જોકે આજના શાસકો અને વહીવટી તંત્રના પ્રતાપે શહેર અન્ય મહાનગરોની તુલનામાં પાછળ પડ્યું છે. ગાયકવાડ શાસન સમયના શહેરના તળાવો પૂરાયા છે. વિશ્વામિત્રી નદીની આવી અવસ્થા માટે પણ તંત્ર જવાબદાર છે. વડોદરા શહેરમાં 13.5 જેટલો વરસાદ પડ્યા બાદ જે સ્થિતિ સર્જાય છે તેના કારણોની ચર્ચા કરવામાં આવે તો પૂરની પરેશાની કુદરતી નહીં પરંતુ સંપૂર્ણપણે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સર્જિત હોવાની ચર્ચાએ ભારે જોર પકડ્યું છે. ગાયકવાડી શાસન દરમિયાન ટોપોગ્રાફી એટલે કે ભૌગોલિકતાને ધ્યાનમાં રાખીને વડોદરા નગર રચના કરી હતી. 1886ની સાલમાં વડોદરા શહેરની અંદર 30 જેટલા તળાવ અને 150 નાના મોટા નાળા હતા જ્યાંથી પૂર અને વરસાદી પાણીનો નિકાલ થતો હતો. આ ઉપરાંત વિશ્વામિત્રીના કાંઠે મોટા કોતરો હતા જે પૂરના ધસમસતા પાણી સાથે કુદરતી રક્ષણ આપતા હતા. જોકે હાલમાં 13 તળાવ અને 80થી વધુ નાળા ગાયબ થઈ ગયા છે.
પાલિકા તંત્રને પોતાની કામગીરી સામે જાણે કે વિશ્વાસ ન હોય તેમ અગાઉ લાખો કરોડો રૂપિયા ખર્ચી પૂરગ્રસ્તોની મદદ માટે બોટો મંગાવી હતી. જોકે હાલમાં 6 થી વધુ સ્પીડ બોટ શોભાના ગાંઠિયા સમાન બની છે. જો સ્પીડ બોટનું મેન્ટેનન્સ સમયસર થતું હોત તો આજે વડોદરાની પરિસ્થિતિ કંઈક અલગ જ હોત તેમ જાણકારો કહે છે. શહેરમાં માત્ર 4 ઝોનમાં 4 બોટ મોકલી હોત તો પણ સૌથી ઓછા સમયમાં સૌથી વધુ લોકોનું રેસ્ક્યુ થઈ શકત. કોર્પોરેશનના ફાયર બ્રિગેડ તંત્ર સામે પણ અનેક સવાલો થઈ રહ્યા છે. પ્રજાના ટેક્સના પૈસે ખરીદેલ બોટ આવી મુશ્કેલી સમયે પણ કામે ના આવી શકતી હોય તો તેનું શું અર્થ, તેવું કહી લોકો પાલિકા તંત્ર સામે નારાજગી દર્શાવી રહ્યા છે. આજે અજય એકાદશી નિમિત્તે ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ કુબેર ભંડારી મંદિરે દર્શન કરી ધન્યતા અનુભવી હતી. શ્રાવણ મહિનાની એકાદશીને અજા કે જયા એકાદશી કહેવામાં આવે છે. આ દિવસે વ્રત કે ઉપવાસ સાથે જ ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી અશ્વમેધ યજ્ઞનું ફળ મળી શકે છે. સાથે જ આ દિવસે તુલસી પૂજા અને તેના દાન કરવાની પણ પરંપરા છે, જેથી જાણે અજાણે થયેલા દરેક પ્રકારના પાપ દૂર થઈ શકે છે. આ એકાદશીનું વ્રત કરવાથી મોક્ષ મળે છે, એટલે ફરી જન્મ લેવો પડતો નથી, એટલે તેને અજા કહેવામાં આવે છે. આ વ્રત કરવાથી રાજા હરિશ્ચંદ્રને વિજય પ્રાપ્ત થયો હતો અને તેમને પોતાનું રાજ્ય પાછું મેળવ્યું હતું, એટલે તેને જયા એકાદશી કહેવામાં આવે છે. આજરોજ દરભાવતી ડભોઈના યાત્રાધામ કરનાળી કુબેર ભંડારી ખાતે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા તથા ગુજરાત બ્રહ્મશક્તિ જાગૃતિ મંચના પ્રમુખ શ્રી મીનાબેન મહેતાએ યાત્રાધામ કરનાળી કુબેર ભંડારી ખાતે શ્રાવણ વદ એકાદશીના પાવન દિવસે પૂજા, અભિષેક, આરતી કરી ધન્યતા અનુભવી હતી. આજનો દિવસ અજ્યા એકાદશી તરીકે પણ ઓળખાય છે. શ્રાવણ મહિનાની સુદ એકાદશી અને ગુરુવાર છે. આજના દિવસે સતી માતાએ પોતાનું ગુમાવેલું બધું જ પ્રાપ્ત કર્યું હતું એવું કહેવાય છે. ત્યારે આજના દિવસે કુબેર દાદાની પૂજા આરાધના કરી છે, આરતી કરી છે અને દાદા પાસે જે અતિવૃષ્ટિ સર્જાઈ રહી છે એમાં કોઈ નાગરિકોને તકલીફ ના પડે અને કોઈને નુકસાન ના થાય એવી પ્રાર્થના કરી છે. અને જેવી રીતે સતી માતાએ પોતાનું ગુમાવેલું પ્રાપ્ત કર્યું છે એવી રીતે જે કંઈ અહીંયા આવનાર લોકોની મનોકામના હોય, ભક્તોની મનોકામના હોય એ પૂર્ણ થાય એ અભ્યર્થના. જય શ્રી. ડભોઈ તાલુકામાંથી પસાર થતી દેવ અને ઢાઢર નદીમાં પાણીની આવક વધતા 17 ગામોને અસર થઈ હતી. ગુજરાત રાજ્યમાં મોટાભાગની નદીઓ ઉફાન પર હતી. ડભોઈ પાસેથી પસાર થતી દેવ તેમજ ઢાઢર નદીમાં પણ 26મી ઓગસ્ટના રોજ વ્યાપક પ્રમાણમાં પાણીની આવક વધી હતી. ડભોઈ પાસેના સિમડિયાળા અને કુવાવી જિલ્લા પંચાયતના 17 ગામો જેમાં બંબોજ, દંડીવાડા, નારણપુરા, કબીરપુરા, કરારી, કરાલીપુરા, મગનપુરા, પીલાપુર, થુવાવી, અંગુઠણ, નારિયાલ, રાજલી, બનૈયા, ઢોલાર સહિતના ગામોમાં પાણી પ્રવેશી જતા લોકોને નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો. નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. લોકોના ઘર વખરીને નુકસાન પહોંચ્યું હતું. સાથોસાથ ખેતીને પણ મોટા પાયે નુકસાન થયું છે. ત્યારે આજે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા તમામ વિસ્તારોની મુલાકાત લેવામાં આવી હતી અને આશ્રયગ્રસ્તોને કીટ વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે આર્થિક સહાય તેમજ ખેતી નુકસાનીની વળતર માટે પણ અધિકારીઓને સૂચન અપાયું છે. આજનો અતિવૃષ્ટિના કારણે જે ગામોને તકલીફો થઈ છે એ તમામ ગામોની મુલાકાત લીધી છે. એમાં પલાસવાડા, રાજલી, અંગુઠણ, ડાંગીવાડા, નારણપુરા, મગનપુરા, વીરપુરા, કરાલીપુરા તમામ ગામોની મુલાકાત લઈને અને છેલ્લે ઢોલાર ગામે આવ્યા છે. ઢોલારમાં પણ નદીના પાણી ખૂબ જ મોટા પ્રમાણમાં ઘૂસી ગયેલા, લોકોને ખૂબ જ તકલીફો પડી હતી અને આ ગામોનો સર્વે કરવાની કામગીરી પણ ચાલુ કરવામાં આવી છે. અહીંયા આગળ તલાટીઓ, મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી, પ્રાંત અધિકારી બધાને સૂચના આપી છે અને તાત્કાલિક આ તમામ ગામોનો સર્વે કરીને જે ગામોમાં જે તે નાગરિકોને નુકસાન થયું છે, મકાનોમાં નુકસાન ગયું છે, એનો આર્થિક સર્વે કરી કઈ રીતે સરકારમાંથી એમને મદદરૂપ થઈ શકાય. સાથે સાથે ખેડૂતોને જે નુકસાન થયું હતું ખેડૂતોનો પણ સર્વે આગામી દિવસોમાં કરાવવામાં આવશે ને એમાં પણ સરકાર દ્વારા જે કંઈ
એ રજૂઆત કરીને ન્યાય અપાવી શકાતો છે, ન્યાય અપાવવાનો પ્રયત્ન થશે. પણ આજના તબક્કે આ સીમળિયા જિલ્લા પંચાયત અને થુવાવી જિલ્લા પંચાયતના ગામોની મુલાકાત લીધી છે. આવતીકાલે મેવાસ પટ્ટાની પણ મુલાકાત લેવાનો છે અને ચાંદોદ જિલ્લા પંચાયતમાં આવતા ગામોની પણ મુલાકાત લેવાનો છે. પાલિકા તંત્રના પ્રતાપે લોકોના ઘરો દુકાનોમાં પાણી પ્રવેશતા લોકોને ભારે નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. વડોદરામાં પૂરના પાણી ઉતરવાની શરૂઆત થઈ છે. 72 કલાક દુકાનો પાણીમાં ગરકાવ રહ્યા બાદ આજે 4 થી 5 રસ્તા ખોલવામાં આવ્યા હતા, જેને કારણે વેપારીઓએ આજે પોતાની દુકાનોને ખોલી હતી. જ્યાં જુઓ ત્યાં નુકસાનીના દ્રશ્યો સામે આવતા હતા. વેપારીઓ વાતચીત કરવા પણ તૈનાત ન હતા. વેપારીઓમાં ઉગ્ર રોષ છે. કેટલાક વેપારીઓએ આક્રોશ સાથે વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે વર્ષો જૂની સમસ્યાનું હલ સ્માર્ટ સિટીના શાસકો તથા અધિકારીઓ પાસે નથી. દર વર્ષે નુકસાન વેઠવાનો વારો આવે છે, જેથી ચોક્કસ રણનીતિ વિશ્વામિત્રી નદી અને શહેરની ભૌગોલિક પરિસ્થિતિની સમીક્ષા કરી કાયમી ઉકેલ લાવવો જોઈએ તેવી માંગ કરી હતી અને નુકસાનનું વળતર મળે તેવી પણ માંગ કરી હતી. પૂરા મેઇન રોડ પર બિગશોટ નામની દુકાન આવેલી છે. અમારે ત્યાં છેલ્લા 72 કલાકથી દુકાનની અંદર પાણી આવેલું હતું અને એના લીધે ઘણું બધું નુકસાન થયું છે. આ સમસ્યા અમારે દર વર્ષની રહે છે અને વર્ષમાં 5 વખત પાણી આવી ચૂક્યું છે દુકાનની અંદર. અહીંયા 2 ઇંચ વરસાદ પડે તો પણ દુકાનમાં પાણી આવી જાય છે. તો આના માટે સરકારશ્રીને વિનંતી કે કોઈક પગલાં લે અને કાયમી ધોરણે નિરાકરણ લાવે. શું માંગ છે સરકાર તરફથી એ જ માંગ છે કે અહીંયા આગળ કોઈ પ્રોબ્લેમ આવે નહીં, એના પ્રત્યે પૂરતું ધ્યાન આપી અને આગળ ભવિષ્યમાં અમને કોઈ નુકસાન ના થાય એનું કોઈ ધ્યાન રાખે. કેટલું નુકસાન થયું છે? અમારે વચ્ચે 8 લાખ રૂપિયાનું નુકસાન થયું હતું. જુલાઈ મહિનામાં જ્યારે વરસાદ પડ્યો ત્યારે 8 લાખ રૂપિયાનું નુકસાન થયું હતું. આ વખતે અમારું ફર્નિચરને નુકસાન થયું છે. માલ સામાન તો અમે ઉઠાવી લીધેલો, જેથી કરીને માલ સામાનને નુકસાન નથી થયું, અને અમારું ફર્નિચર અને એને પૂરું નુકસાન થાય છે. ને લાકડાનું ફર્નિચર ને જે હોય છે એ ખરાબ થઈ જાય છે વરસાદના પાણી પછી. અપૂર્વા ગાંધી હું બોલું છું. બિગશોટ નામની રાવપુરા મેઇન રોડ પર દુકાન આવેલી છે અમારી. સયાજીબાગમાં પ્રાણીઓના પાંજરામાં પણ પાણી પ્રવેશી જતા સાબર અને નીલગાયનું મૃત્યુ થયાનું સામે આવ્યું છે. સ્માર્ટ સિટીના શાસકો વહીવટી તંત્ર વડોદરા શહેરીજનોને બચાવી શક્યા નથી, ત્યાં પ્રાણીઓ પ્રત્યેની તેમની શું કરુણા હશે તે તો આ દ્રશ્યો જ બતાવે છે. સમગ્ર વડોદરાની અંદર તંત્રના પ્રતાપે પૂરની સ્થિતિ સર્જાઈ હતી. લોકોને આર્થિક નુકસાન તો વેઠવી જ પડી છે, પણ કેટલીક જગ્યાએ તો નિર્દોષોએ જીવ ખોવાયેલું હોવાનું પણ સામે આવ્યું છે. વિશ્વામિત્રી નદીના પૂરથી સયાજીબાગ પણ બાકાત રહ્યો નથી. સયાજીબાગમાં પણ પૂરના પાણી ફરી વળ્યા હતા. પૂરના પાણી એન્ક્લોઝરમાં પ્રવેશ્યા હતા. સતત 3 દિવસથી એન્ક્લોઝરમાં પૂરના પાણી ફરી વળતા સાબર અને નીલગાયના મોત થયા હોવાનું સામે આવ્યું છે. કોર્પોરેશનના વહીવટી તંત્ર દ્વારા મૃત પ્રાણીઓને બહાર કાઢી વૃક્ષોની ડાળીઓથી ઢાંકવામાં આવ્યા હતા. હાલમાં પણ 3 દિવસથી ભૂખ્યા પ્રાણીઓ ભોજનની રાહ જોઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આજના સમયમાં બાળકો પ્રાણીઓથી પરિચિત થયા. જ્યાં પ્રાણીઓને ખુલ્લામાં રાખવામાં આવ્યા હોય ત્યાં જઈ તેમની પરિચિત થઈ શકે છે. કેટલીક ચેનલો પણ છે જેની ઉપર પ્રાણીઓ અંગે વિસ્તૃત અભ્યાસ કરી શકાય છે. ત્યારે પાલિકા તંત્ર જો પ્રાણીઓની સાવચેતી ન રાખી શકતી હોય તો પ્રાણી સંગ્રહાલય બંધ કરી દેવું હિતવા હશે. માત્ર પ્રાણીઓને પાંજરે પૂરી તેમને લોકોને બતાવવા ટિકિટ વેચી પૈસા કમાવામાં રસ રાખનારા પાલિકા તંત્ર પ્રાણીઓની કાળજી સલામતી ન રાખી શકતું હોય તો નિર્દોષ પ્રાણીઓના જીવ સાથે રમત ન રમવી જોઈએ તેવી પ્રાણી પ્રેમીઓની માંગ છે. વડોદરામાં વિનાશપુરમાં પાણી ઓરસવા માંડ્યા છે. મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ કાલાઘોડા બ્રિજ ખાતે વિશ્વામિત્રી નદીની મુલાકાત લઈને નિરીક્ષણ કર્યું હતું. વડોદરાની વિશ્વામિત્રી નદીમાં આજવા ડેમનું પાણી છોડવામાં આવતા શહેરમાં વિનાશક પૂરનું આવ્યું હતું. શહેરમાં અલગ અલગ વિસ્તારમાં વિશ્વામિત્રી નદીના પૂરને પાણી ઘૂસ્યા હતા. તંત્ર દ્વારા હંગામી ધોરણે આજવા ડેમમાંથી પાણી છોડવાનું બંધ કરવામાં આવ્યું હતું, જે બાદ પૂરના પાણી ધીમે ધીમે ઓરસવા માંડ્યા છે. વિશ્વામિત્રી નદી હાલમાં 32 ફૂટ જેટલી સપાટીએ પહોંચી છે, જેને લઈને વિશ્વામિત્રી બ્રિજ પરથી વાહન વ્યવહાર શરૂ કરવામાં આવ્યો છે. ત્યારે મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ કાલાઘોડા ખાતે વિશ્વામિત્રી નદીની મુલાકાત લઈને નિરીક્ષણ કર્યું હતું. મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ જણાવ્યું હતું કે બ્રિજ શરૂ કરાયા છે તો જે વિસ્તારમાંથી પૂરના પાણી ઓરસાયા છે ત્યાં સાફ સફાઈ શરૂ કરવામાં આવી છે, તો અમદાવાદ અને સુરત મહાનગરપાલિકાની સાફ સફાઈની ટીમ વડોદરા મદદ કરવા આવશે. તે ઉપરાંત જે વિસ્તારોમાં હજી પાણી ભરાયેલા છે ત્યાં આર્મી એનડીઆરએફની ટીમ દ્વારા રાહત સામગ્રી પહોંચાડવામાં આવી રહી છે.
જે ખાસ કરીને વાત કરીએ 3 દિવસ વરસાદ પડે એની અંદર જે પરિસ્થિતિ સર્જાઈ, શું કહેશો સાહેબ કઈ રીતની અત્યારે કામગીરી થઈ રહી છે અને કાલાઘોડા બ્રિજની શું પરિસ્થિતિ છે? અત્યારે વિશ્વામિત્રી નદીનું લેવલ 32 ફૂટ છે, એટલે બ્રિજ ઉપરથી પાણી નીચે ગયું છે. જેમ જ પાણી નીચે ગયું અમે તરત જ અહીંયા એનાલિસિસ કરી અને બ્રિજ ખુલ્લો લોકો માટે મૂક્યો છે, એટલે લોકોની કમ્યુનિકેશન છે એ સરળતા રહે. જોડે જોડે અમુક જગ્યાએ ઝાડોને બધા પડવાના બનાવો બન્યા છે, પોલ પડ્યા છે, એ બધા ઉપાડવાની કામગીરી ઝુંબેશ રૂપે ચાલી રહી છે. જ્યાં જ્યાં પાણી વિડ્રોલ થયા છે ત્યાં જે કીચડ અને જે બધું અન્ય કચરો આવ્યો હોય એ પણ સફાઈ કરવાની કામગીરી પ્રગતિમાં છે. જોડે જોડે અમદાવાદ, સુરત અને અન્ય જગ્યાએથી પણ અમને સફાઈ ફાયરની ને બધાની ટીમ મળી છે. એનો ઉપયોગ કરીને ઝડપથી વધુ સાફ સફાઈ અને બધી કામગીરી પ્રગતિમાં છે. સાહેબ શું લાગે છે કેટલા ટાઈમની અંદર આ બધી કાર્યવાહી પતી જાય? કારણ કે લોંગ પ્રોસેસ છે આખી. નહીં, લાંબી પ્રોસેસ છે, પણ જેમ જેમ પાણી ઉતરતા જાય છે એમ એમ અમે ટીમો લગાવી અને સફાઈની કામગીરી કરી રહ્યા છીએ. અત્યારે સલાડવાળા, મચ્છીપીટ અને અન્ય જગ્યાઓ પર કામગીરી ચાલે છે, એટલે અમે ઝડપથી અને જેટલું ઝડપથી થાય એટલી ઝડપથી કરવાની કોશિશ કરી છે. અરણી વિસ્તાર જે છે એ રિવરના સર્પાકાર વિસ્તાર કહીએ, જે મેન્ડરિંગ વિસ્તાર છે એમાં છે. વિશ્વામિત્રી કોલોની છે એ એના મેન્ડરિંગમાં છે. હજી પણ ત્યાં પાણીનો ફ્લો છે. અમારી આર્મી, અમારું NDRF અને અમારા વહીવટીતંત્ર એ કોર્ડિનેશનમાં ત્યાં કામગીરી કરી રહ્યું છે. ફૂડ પેકેટને બધું પહોંચાડી રહ્યા છે અને જેટલી ઝડપથી થશે એ બધી કામગીરી કરવામાં આવશે. વાત કરીએ દર્દીપુરા ખાતે ફાયર સ્ટેશન જે આપણું રેસ્ક્યુ સેન્ટર, ત્યાં બોટો સ્પીડ બોટો પડી રહી છે, જે મેન્ટેનન્સના અભાવે મશીનો કંઈક બગડેલા છે. એના જે સ્પીડ બોટો પડી રહી છે એ જે સ્પીડ બોટો જર્જરિત હાલતમાં છે, એ ઉપયોગ કરી શકાય નથી. પાણી નીચે બોટમમાં કેટલામાં કાણા પડેલા છે, એ ઉપયોગ કરીએ તો વધારે કંઈક અકસ્માત જેવું થાય, એટલે એ બોટો ઉપયોગમાં લઈ શકાય એવી હતી જ નહીં. વડોદરામાં સર્જાયેલ પૂરની પરિસ્થિતિનો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ચિતાર મેળવ્યો હતો. છેલ્લા 3 દિવસમાં વડોદરાની અંદર સર્જાયેલ પૂરની પરિસ્થિતિને લઈ હવે રાજ્યનું તંત્ર પણ દોડતું થયું છે. વડોદરા શહેરમાં 13.5 ઇંચ જેટલો વરસાદ પડ્યા બાદ જે સ્થિતિ સર્જાય છે તેને કારણોમાં BMCની મોટી ભૂલો આવડતવાનો અભાવ સામે આવે છે. લોકોને તો મુશ્કેલી પડી ચૂકી છે, નેતાઓ લોકરોષનો ભોગ પણ બની રહ્યા છે. આજે વડોદરામાં સર્જાયેલ પૂરની પરિસ્થિતિનો ચિતાર મેળવવા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વડોદરામાં આવ્યા હતા. તેમણે મીડિયા સાથે વાતચીત કરી હતી. છેલ્લા 3-4 દિવસથી આપણા રાજ્ય પર, ચાહે દક્ષિણ ગુજરાત હોય, સૌરાષ્ટ્ર હોય, ઉત્તર ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય, ચારેય દિશાથી એક સાથે ભારે વરસાદના કારણે ગુજરાતના અનેક ડેમો જે ભરાયા તો ખરી જ, પરંતુ ઓવરફ્લો બી થયા. જેમ કે દક્ષિણ ગુજરાતમાં બી અનેક જિલ્લાઓમાં ખૂબ ભારે વરસાદ પડ્યો. આજે કચ્છ અને સૌરાષ્ટ્રમાં બી ભારે વરસાદ ચાલુ છે. આ જ પ્રકારે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, કચ્છ, રાજકોટ, જામનગર અને બીજા બી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદના કારણે અનેક રસ્તાઓ પર ભારે પાણી ભરાઈ ચૂક્યું. આ જ પરિસ્થિતિમાં વડોદરા અને વડોદરાના નાગરિકોએ આ ભારે વરસાદનો સામનો કરવો પડ્યો અને ડેમની અંદર જે પ્રકારે પાણી ભરાવાના કારણે ડેમમાંથી બી પાણી છોડવું પડ્યું, સાથે સાથે ભારે વરસાદ બી ચાલુ હતો. આ બધા જ કારણોને લઈને વડોદરાના લોકોએ છેલ્લા 2-3 દિવસ ખૂબ ગંભીરતાપૂર્વક એમને સામનો કરવો પડ્યો. હું ખાસ કરીને જે પરિસ્થિતિઓ, જે વિઝ્યુઅલ અને જે પ્રકારની માહિતી મેળવી છે, એ પ્રકારે આજવા ડેમ અને કાલાઘોડા, એટલે બેઉ બાજુથી જે પાણીના ફ્લોના કારણે વડોદરા શહેરના ઘણા વિસ્તારોમાં પાણી બી ભરાયું અને આ પાણી ભરાવાના કારણે લોકોએ અનેક મુશ્કેલીઓનો સામનો બી કરવો પડ્યો. પરંતુ વડોદરાના સૌ નાગરિકોને આભાર માનવા માગું છું. આ એ નાગરિકોને હું આભાર માનવા માગું છું જે તકલીફોમાં નહોતા અને જે લોકો તકલીફોમાં હતા તેને કઈ રીતે મદદ પહોંચાડી શકે
ટીમ વડોદરા તરીકે એ લોકો એક નાગરિકના ધર્મ અદા કઈ રીતે કરી શકે તે માટે લોકોએ ખરેખર ખૂબ જ ઉમદા કાર્ય કર્યા. વડોદરા શહેર અને જિલ્લા વહીવટીતંત્ર જોડે મળીને વડોદરાના નાગરિકોએ ખભે ખભા મિલાવીને લોકોને મદદ પહોંચાડવા માટે પ્રયત્ન કર્યા છે. ખાસ કરીને પરિસ્થિતિ જે રીતે ગુજરાતમાં બધી જ જગ્યા પર રેડ એલર્ટ આવ્યું ત્યારે બધા જ જિલ્લાઓમાં અલગ અલગ મંત્રીઓને જવાબદારી આપવામાં આવી હતી. વડોદરા શહેરમાં અમારા મંત્રી શ્રી ભીખુસિંહ પરમારને જવાબદારી આપવી હતી. ભીખુસિંહજીએ વ્યવસ્થાઓને અંદાજો કરીને બીજી જે વધારાની ટીમની જરૂર હતી તેની માહિતી આપીને વધારાની ટીમ વડોદરા શહેરને આપવામાં આવી. કાલે ઋષિકેશભાઈ પટેલ અમારા સિનિયર કેબિનેટ મંત્રી છે અને મારા સાથી મંત્રી જગદીશભાઈ વડોદરાની મુલાકાતે હતા. વડોદરાની મુલાકાત દરમિયાન જે લોકોનું નુકસાન થયું છે, કયા પ્રકારે કામગીરીને આગળ વધારાય તે માટે બી ખાસ એમના ઇનપુટ્સને આજે મુખ્યમંત્રીશ્રીને મળીને બી એમને વડોદરાની સંપૂર્ણ માહિતી આપી છે. આજે સાંજે 7:30 કલાકે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વડોદરાની મુલાકાતે આવવાના છે. વડોદરાના ખાસ કરીને વહીવટીતંત્રને મળશે. વહીવટીતંત્રને બાદ વિસ્તારોની પરિસ્થિતિ શું છે એ જાણીને બીજી જે કંઈ જરૂર છે તે માટે આજે વડોદરા આવવાના છે ને વડોદરા ખાસે ડિટેલ્ડ બેઠક લેવાના છે. લોકોને વધુમાં વધુ તાત્કાલિક મદદ કઈ રીતે કરી શકાય તે માટે એ પોતે આજે વડોદરા આવી રહ્યા છે. હમણાં એ સૌરાષ્ટ્ર છે. સૌરાષ્ટ્રમાં ખાસ કરીને જે પ્રભાવિત વિસ્તાર છે ત્યાંની મુલાકાતે છે અને સાંજે વડોદરાની મુલાકાતે આવશે. કુલ મળીને એનડીઆરએફની પહેલે 3 ટીમો આપી, એસડીઆરએફની 3 ટીમ, આર્મીની 4 ટીમ, વીએમસી ફાયરની 9 ટીમો, વીએમસી સફાઈ સેવકો બી લોકોની મદદ માટે ખાસ કરીને લાગેલા હતા. સાથે સાથે અમદાવાદની, સુરતની અને છોટાઉદેપુર, આણંદ અને બારડોલીની નગરપાલિકાની ટીમો વડોદરાના નગરજનોની મદદ માટે મોકલવામાં આવી. એના સિવાય બી બીજી બધી ટીમો હમણાં ખાસ કરીને સફાઈ માટે, ખાસ કરીને હેલ્થ માટે, આ બધી જ વ્યવસ્થાઓ માટે અલગ અલગ ટીમો બીજી બી હમણાં જ ફોનના માધ્યમથી સૂચના આપીને વડોદરાના નગરજનોને મદદ માટે અને સફાઈ માટે તાત્કાલિક મંગાવવામાં આવી છે. મોડી રાત સુધી આજે આ ટીમો અહીંયા આવી જાય તે માટેની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ખાસ કરીને જે પમ્પિંગ સ્ટેશનોનો હતા તેમાં 13 પમ્પિંગ સ્ટેશનો પૂરના કારણે, વધુ પાણીના કારણે બંધ હતા, જેમાંથી હવે 10 ચાલુ કરાવી લેવામાં આવ્યા છે. હવે માત્ર 3 જ પમ્પિંગ સ્ટેશન જે જ્યાં પાણી ભરાયેલા છે ત્યાંનું હજી બંધ છે. તે બી જેવા પાણી ઉતરે એવું તાત્કાલિક એને બી ચાલુ કરી લેવામાં આવશે. જે પૈકી કપુરાઈ, છાની હાલમાં પાણી ભરવાના લીધે મેં જેમ આપણે માહિતી આપી એ પ્રકારે હજી બંધ છે, પણ એ જેવું પાણી ઉતરે એવી અલગથી ટીમ બનાવવામાં આવી છે. 3 પમ્પિંગ સ્ટેશન તાત્કાલિક ચાલુ થાય તેની બી વ્યવસ્થાઓ કરવામાં આવશે. કુલ મળીને જ્યારે બી આ પ્રકારે પાણી ભરાતી હોય છે તો એ કોમન પ્રોટોકોલ છે કે જે શહેરમાં કે વિસ્તારમાં પાણી ભરાય અને જો એ રિસ્કી લેવલ પર હોય તો ત્યાંની ઇલેક્ટ્રિસિટીને કટ ઓફ કરવામાં આવે છે, કારણ કે કોઈ બી લોકોને કરંટ લાગી શકે છે. તે માટે સિક્યોરિટીના કારણે સાવચેતી રૂપે આપણે આ ઇલેક્ટ્રિસિટી બંધ કરતા હોઈએ છીએ. એમાં ઘણી જગ્યા પર એવું બી થાય છે કે ફીડર અને ટ્રાન્સફોર્મરને નુકસાની થતી હોય છે, બગડતા હોય છે, તો એ ફીડર અને ટ્રાન્સફોર્મર પાછા ચાલુ કરવાની વ્યવસ્થાઓ બી કરવામાં આવતી હોય છે. કુલ મળીને 118 ફીડરો બરોડાની અંદર જ્યારે આ પાણી ભરાયું તેના કારણે બંધ થયેલા હતા. એમાંથી હવે માત્ર 12 જ ફીડર એવા છે કે જ્યાં હજી બી પાણી છે તેના કારણે બંધ છે અને 22 ફીડર એવા છે કે જ્યાં પાણી ઉતરી ગયું છે, પરંતુ હજી કંઈક નાની મોટી તકલીફોના કારણે રાત્રે 12 વાગ્યા સુધી આખા ચાલુ થઈ જશે. હમણાં 22 ફીડર બી આખા અડધા ચાલુ થઈ ગયા છે, અડધા અનેક જગ્યા પર બંધ છે. એટલે કુલ મળીને આખા ફીડર બંધ 118માંથી 12 છે અને 22 અડધા છે. એટલે 118 ટોટલ બંધ થયેલા હતા. એમાંથી મોટાભાગના ફીડરો ચાલુ કરી લેવામાં આવ્યા છે. 150 ટ્રાન્સફોર્મર એવા હતા કે જ્યાં આ ફીડરોને લાગતા હોય, પરંતુ ઇલેક્ટ્રિસિટી જેવા ફીડર ચાલુ થશે એવા ટ્રાન્સફોર્મરને મળી જાય તેના કારણે એ બી ચાલુ થઈ જશે. પ્રજા પાસે વોટ માંગી સત્તા સ્થાને પહોંચનાર અને મુસીબતોમાં પોતાના ઘરોમાં પુરાઈ જનાર નેતાઓ હવે લોકરોષનો ભોગ બની રહ્યા છે.
ગાયકવાડી શાસન સમયે વડોદરા એક આગવી ઓળખ ધરાવતું હતું, પણ આજના શાસકો અને મોટા પગાર મેળવતા અધિકારીઓના પ્રતાપે વડોદરા અન્ય મહાનગરોની તુલનામાં પાછળ ધકેલાયું છે. વિશ્વામિત્રી નદીને કારણે શહેરમાં પૂર આવી શકે તે વાત કંઈ આજની નથી. ભૂતકાળના પૂરના બનાવથી કોઈ બોધપાઠ લેવાયો નથી. હંમેશા વિશ્વામિત્રી નદી પ્રત્યે દુર્લભ સેવાય છે. વિશ્વામિત્રી નદીને પુનર્જીવિત કરવાના પ્રયાસો પાલિકા તંત્ર કરતું નથી. નદીના કાંઠા વિસ્તારોમાં ગેરકાયદેસર બાંધકામો સામે પાલિકા તંત્ર મુખ પ્રેષક બને છે અને શહેરમાં નાના મોટા દબાણો સામે શૂરવીર બને છે. ફરી આ વખતે તંત્રની અનઆવડત અને પૂરતા આયોજનોને અભાવે શહેર પૂરના સંકટમાં આવ્યું છે. વોટ માંગવા ઢોલ નગારા વગાડી લોકોના ઘરો સુધી પહોંચતા નેતાઓ લોકો જ્યારે મુસીબતમાં હતા, બે દિવસ સુધી પાણી ન મળ્યું, જમવાનું ન મળ્યું ત્યારે ન દેખાયા. તે સમયે નેતાઓ પોતાના ઘરમાં પુરાઈ રહ્યા, જ્યારે પાણી ઉતરી રહ્યા છે ત્યારે ફરી પાછા ફોટો સેશન કરવા મદદનો ઢોલ કરી રહ્યા છે. હરણી વિસ્તારમાં વાડી વિધાનસભાના ધારાસભ્ય મનીષા વકીલ પહોંચતા સ્થાનિક લોકોએ હુરૈયો બોલાવ્યો હતો. છેલ્લા 3 દિવસથી ભગવાનના સહારે હરણી વિસ્તારના લોકો જીવી રહ્યા હતા, ત્યારે આજે સફાઈ કરવા પહોંચેલા ધારાસભ્ય મનીષા વકીલ સામે લોકોએ રોષ ઠાલવ્યો હતો. લોકોએ કહી દીધું હતું કે અહીંથી જતા રહો, તમારી કોઈ જરૂર નથી. લોકરોષ પારખી ગયેલ મનીષાબેન વકીલ માથું નીચું કરીને નીકળી ગયા હતા. નદીમાંથી લોકોના ઘરમાંથી પાણી તો ઓછા થઈ રહ્યા છે, પણ નેતાઓ સામે લોકોનો ગુસ્સો વધી રહ્યો છે. ઉત્તરાખંડ સાંસ્કૃતિક સંગમ વડોદરા દ્વારા ડોલી યાત્રા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું. દર વર્ષ પ્રમાણે ઉત્તરાખંડ સાંસ્કૃતિક સંગમ વડોદરા દ્વારા આ વર્ષે પણ મા ભગવતી નંદા રાજરાજેશ્વરી લોકજાગૃત ડોલી યાત્રા મહોત્સવનું દેવભૂમિ ઉત્તરાખંડની પરંપરાઓના સંરક્ષણ હેતુ આયોજન કરવામાં આવ્યું હતું. 27મી ઓગસ્ટ મંગળવારના બપોરના 3 કલાકે સમાસાવલી રોડ ઓમ આનંદ પાર્કથી કલશ યાત્રાનો શુભારંભ થયો હતો, જે બાપા સીતારામ રોડ શ્રી રામ હિન્દી વિદ્યાલય શાંતિનગર શ્રીમતી લલિતા પટવાલાજીના ઘરેથી શાંતિનગરથી ડિફેન્સ કોલોની થઈ સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સથી પ્રજાપતિ હોલ સમા પહોંચી હતી, જ્યાં પૂજા આરતી કરાઈ હતી તેમજ ભંડારાનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. સમાચારોના અંતમાં એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. શહેરમાંથી ધીમે ધીમે પાણી તો ઉતરી રહ્યા છે, પણ લોકોનો ગુસ્સો વધી રહ્યો છે. સભા વિસ્તારમાં ગયેલ બાળુ શુક્લ તથા શહેર બીજેપી પ્રમુખને લોકરોષનો ભોગ બનવું પડ્યું. બીએમસીના પ્રતાપે વિશ્વામિત્રીના પૂરે સયાજીબાગ ઝૂમાં ભારે ખાના ખરાબી સર્જી. પૈસા કમાવા ઝૂમાં પાંજરે પુરાયેલ મૂંગા પ્રાણીઓ વિસરાતા હરણી નીલગાયનું મૃત્યુ. તંત્ર સામે લોકોમાં ઉગ્ર રોષ. વડોદરા તંત્રની ઘોર બેદરકારી. પૂરના પાણી વચ્ચે ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવા કરોડો રૂપિયાના ખર્ચે ખરીદેલી 15 કરતાં વધારે સ્પીડ બોટો ધૂળખાઈ પડી રહી. તો આજના સમાચાર અહીંયા સમાપ્ત થાય છે. વધુ સમાચારો સાથે આવતીકાલે ફરીથી મુલાકાત થશે. ત્યાં સુધી લોકમત ન્યૂઝ ચેનલની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.